કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો ઠંડી સ્પેશિયલ રેસીપી આજે તમારી સાથે શેર કરીશ અને તે પણ ઓછી વસ્તુમાં તામઝામ વગર આ રેસીપી બની અને તૈયાર થઈ જશે અને તમને ટુકડો તોડીને પણ બતાવું તો તમે જોઈ શકશો કે તે કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે। જો અહીંયા તોડીએ તો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે। તો ચાલો આપણે હવે તેની રેસીપી શરૂ કરીએ અને બહુ જ ઓછા વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે। અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો તેની માટે અહીંયા મેં વજનમાં 500 ગ્રામ લાલ ખજૂર પોચું લાલ ખજૂર લીધું છે। આ રીતનું લાલ કલરનું જે આવે તે ખજૂર લેવાનું પોચું અને તેમાંથી બીનો ભાગ કાઢી લેવાનો। તો બધા ખજૂરમાંથી મેં બીનો ભાગ કાઢી લીધો છે। 500 ગ્રામ ખજૂર છે અને અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે। તેમાં તમે હાફ કપ કાજુના ટુકડા આ રીતે નાના ટુકડા કરીને લેજો। તેટલા જ પ્રમાણમાં હાફ કપ બદામના ટુકડા, 1/4 કપ અખરોટના ટુકડા અને 1/4 કપ પિસ્તાના ટુકડા। ડ્રાય ફ્રૂટ તમને ભાવે એ તમે ઉપયોગ કરી શકો છો અને અહીંયા કુલ ટોટલ આપણે 1/4 કપ જેટલું ઘીનો ઉપયોગ કરવાનો છે। તો પહેલા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી તેની અંદર એડ કરી દઈએ અને ગરમ થાય એટલે આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ નાખી દઈશું। અહીંયા ડ્રાય ફ્રૂટને આપણે ઘીની અંદર તળી લેવાના। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત મિક્સ કરતા રહી અને તેને તળી અને તૈયાર કરવાના, નહીતર તે બળી જશે। તો જો અહીંયા ડ્રાયફ્રૂટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે ત્યારે તેની અંદર આપણે અહીંયા 2 બીજી વસ્તુ એડ કરીશું, જેમાં પમ્પકિન સીડ અને મગજતરીના બીજ બંને વસ્તુ એ 2 ટેબલ સ્પૂન છે। પમ્પકિન સીડ્સ પણ 2 ટેબલ સ્પૂન છે અને મગજતરીના બીજ પણ 2 ટેબલ સ્પૂન છે। 1 મિનિટ માટે આપણે તેને રોસ્ટ કરી લેવાના। તો બધી વસ્તુ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આપણે બધી વસ્તુને એક પ્લેટની અંદર કાઢી લઈએ। ત્યાર પછી જો આ રીતે કાઢી લીધું અને એ જ કઢાઈની અંદર અહીંયા આપણે ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને જે ખજૂર આપણે બિયા કાઢી અને બીજનો ભાગ કાઢીને રાખ્યો છે તેને એડ કરી દઈશું અને સતત આપણે અહીંયા તેને મિક્સ કરતું રહેવાનું છે। જેમ જેમ આપણે ખજૂર ગરમ થતું જશે ને તેમ તેમ ખજૂર ઢીલું થતું જશે। અહીંયા પોચા જ ખજૂરનો ઉપયોગ કરવાનો અને જો અહીંયા આપણે પોચા જ ખજૂરનો ઉપયોગ કરવાનો છે ને જેમ જેમ મિક્સ કરતા રહીએ ને તેમ તેમ તબેથાથી આ રીતે ખજૂરને પ્રેસ કરી અને તોડતું રહેવાનું, દબાવતું રહેવાનું, એટલે એક લુવાની ફોર્મમાં તે તૈયાર થઈ જાય એટલા માટે। તો જો આ રીતનો મિક્સ કરતા રહીએ ને તો આ રીતનું એક સરસ રીતે તે લોટની જેમ તૈયાર થઈ જશે। ત્યાર પછી આપણે તેની અંદર આ રીતે થોડું થોડું તેને મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આ રીતે આપણે લોટાની મદદથી આ રીતે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમારી પાસે લાકડાનો ડટ્ટો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ ને તેલવાળી ભાખરીમાં તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે તમે લોટાનો પણ ઉપયોગ કરી શકો છો। તો મિશ્રણ જો એકદમ સરસ રીતે આપણું ડોના ફોર્મમાં આવી ગયું છે તો હવે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટને એડ કરી દઈએ। તો અહીંયા આજે આપણે બનાવ્યું છે ખજૂર રોલ, જે ઓછી વસ્તુમાં બનીને તૈયાર થઈ જાય છે અને હાફ ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એડ કરી દેવાનો, ઠંડી સ્પેશિયલ ખજૂર રોલ। અને ત્યાર પછી પણ આપણે આ રીતે તેને લોટાની મદદથી મિક્સ કરી દઈશું એટલે ખજૂર સાથે ડ્રાયફ્રૂટ એકદમ સારી રીતે ભેગું થઈ જાય। તો ઠંડીમાં તમે આ રીતે તેને ખજૂર રોલ બનાવીને ખાઓ, જેથી તે ખૂબ ફાયદાકારક હોય છે। ખજૂર એમ પણ તેની તાસીર ગરમ હોય એટલે ઠંડીમાં તમારા શરીરને ગરમાટો આપે। ત્યાર પછી આ રીતે હાથની મદદથી આપણે તેને થોડું સરખું કરી દઈશું એટલે જ્યારે આપણે તેનો લાંબો લોક તૈયાર કરીએ ને સેવનો તૈયાર કરીએ ત્યારે તે એકદમ સરસ તેનો લુક આવે એટલા માટે।
અને જો અહીંયા ગરમ બહુ વધારે છે તો મારી પાસે બટર પેપર પડ્યું હતું તો તેનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે હોય તો ઉપયોગ કરવાનો, ના હોય તો તમારે ધીરે રહીને તેનો એક લોક તૈયાર કરી દેવાનો. ખજૂર રોલ, ઠંડી સ્પેશિયલ, શિયાળુ સ્પેશિયલ ખજૂર રોલની રેસીપી છે. ત્યાર પછી અહીંયા જો એક લાંબો લોક તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આપણે અહીંયા તેને ફોઇલ પેપર લઈ લેવાનું, ફોઇલ અને ખસખસ લીધી છે. આ રીતે તેની ઉપર થોડી થોડી છાંટી દેવાની અને ગોલ ફેરવી દેવાનું, એટલે ખસખસ તેની સાથે સારી રીતે ચોંટી જાય. અને જે જગ્યા ઉપર ખસખસ નથી લાગી ત્યાં આપણે ફરીથી થોડી ખસખસ રહેવા દીધી હતી તેને આ રીતે લગાવી દઈએ, એટલે બધી બાજુ તેનો લુક એકદમ સરસ આવે. તો જો ખજૂર રોલની રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ રીતે ફોઇલ પેપરમાં આપણે તેને સેટ થવા માટે ફ્રીજમાં અડધા કલાક માટે રાખી દેવાનું. અને તમે રૂમ ટેમ્પરેચર ઉપર તેને આપણે 4 થી 5 કલાક માટે રહેવા દેવાનું. જો તમારે ફ્રીજમાં ના મૂકવું હોય તો રૂમ ટેમ્પરેચર પર 4 થી 5 કલાક માટે રહેવા દેવાનું. પણ અહીંયા મેં તેને ફ્રીજમાં જ રાખી દીધું હતું અડધો કલાક માટે. તો અડધો કલાક પછી આપણે કાઢીને જોઈએ તો જો એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. હવે તેને આપણે ગોલ રાઉન્ડમાં તેને કટ કરી લઈએ. તો જો ખજૂર રોલ ફરીથી ખજૂર રોલની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ ડાયાબિટીસ થયું હોય તે પણ